જ્યારે તમે જન્મો છો ને ત્યારે 4 લોકો જ હોય છે, અને જ્યારે જાઓ છો ત્યારે 4. એક્ઝેક્ટલી. આ જેટલું પણ છે ને બધી મિથ્યા છે. આજે હું તમારા એક ફ્લેશબેકમાં જોઉં ચાઇલ્ડહુડમાં, તો એ સપના વ્યાસ અને અત્યારે સપના વ્યાસમાં શું ફરક છે? યુ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે તમારા કયા એવા ફ્રેન્ડ્સ છે કે જે તમારા પેનના ભાગીદાર બનવા માંગે છે, અને કયા એવા ફ્રેન્ડ્સ છે કે જે તમારું પેન જોઈને પોપકોર્નનો ડબ્બો લઈને બેસી જશે અને મસ્ત એન્જોય કરશે પોપકોર્ન એટ યોર કોસ્ટ. તો આ 2.0 વર્ઝન બનાવવાનું રીઝન શું છે? કોઈ અપકમિંગ મૂવીઝ આવી રહી છે, કંઈ અપકમિંગ બીજું કંઈ સરપ્રાઈઝ આવી રહ્યું છે? એનું બિગેસ્ટ રીઝન એ છે કે મારે મારી નજરોમાં મારું બેસ્ટ સેલ્ફ જોઈએ છે. એવરીબડી સી ઓર જે તમારું વેલકમિંગ થાય છે, તમે લોકોને ઇન્ટરેક્ટ કરો છો, ત્યારે 2 મિનિટ તો એવું જ લાગે છે કે યાર સિંગમ ઇઝ કમિંગ. કારણ કે એક ઓરા કે જેને ઓરા ઇઝ એવરીથિંગ, યસ. અને તમારી ઓરા એટલી પોઝિટિવ છે, કદાચ એ માણસ એક મિનિટ માટે નેગેટિવ વિચારતો હોય તો બી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે નેગેટિવ રહી શકે. પેલું કહેવાય છે ને કે તારીફ સુનને કે લીએ ભી એક બાર મરના પડતા હૈ.